ભરૂચમાં પૈસા કમાવવા યુવકે ગાંજાનો ધંધો શરૂ કર્યો. જોકે યુવક આવી ગયો પોલીસ સકંજામાં. અમદાવાદ શહેરમાં નશાનો કારોબાર કરતો આ યુવક પોલીસના હાથે પકડાયો અને સાથે જ ફરી એક વખત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો. સાયબર ક્રાઇમની ટીમ નારાયણપુરા વિસ્તારમાં આવેલા શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સમાં તપાસ માટે પહોંચી હતી. જ્યાં તપાસ દરમિયાન પોલીસની ટીમને એક બેગ મળી હતી. જે બેગ પીજીમાં રહેતા રાજદીપ ગોહિલનું હોવાનું સામે આવતા પોલીસે તેની પૂછપરછ શરૂ કરી. આ સમયે બેગમાં તપાસ કરતા 422 ગ્રામ 740 મિલી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો. મહત્વનું છે કે રાજદીપસિંહ ગોહિલ એ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને પ્રેમ લગ્ન કર્યા બાદ છેલ્લા 6 મહિનાથી અમદાવાદમાં રહે છે. જોકે શોર્ટ સર્કિટથી રૂપિયા કમાવવા માટે તેણે ગાંજાનું વેચાણ શરૂ કર્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. સસ્તામાં સોનાની જાહેરાત વાંચી લેવા ન દોડતા લોભામણી જાહેરાત આપી લોકોને છેતરતો શખ્સ ઝડપાયો. પોલીસ ગિરફ્તમાં ઉભેલા મહાશયે સસ્તું સોનું આપવાની લાલચ આપીને લોકોને છેતર્યા હતા. કચ્છમાં સસ્તા સોનાની લાલચ આપીને ઠગાઈ કરતા શખ્સને પોલીસે દબોચી લીધો. આ શખ્સ સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો કરીને લોકોને છેતરતો હતો. જે અંગેની જાણકારી મળતા એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને સાહિલ ફકીરને સકંજામાં લીધો. સાથે જ એક મોબાઈલ ફોન તથા 5000ની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે કેટલાક લેભાગો દ્વારા સસ્તામાં સોનાની લોભામણી જાહેરાતો કરીને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. આવા લોકોથી સાવધાન રહેવા માટે ન્યૂઝ 18 ગુજરાતી નાગરિકોને અપીલ કરી રહ્યું છે. 1.5 કરોડની બેનામી રોકડ રકમ ઝડપાઈ. પોલીસે રાજસ્થાનના એક શખ્સને ઝડપ્યો. 31 ડિસેમ્બર પહેલા રાજ્યની સરહદીય વિસ્તારોમાં પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. આ ચેકિંગ દરમિયાન શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પરથી કારમાંથી 1.5 કરોડની બેનામી રોકડ રકમ ઝડપાઈ હતી. ગુજરાત પાસિંગની વેન્યુ કારમાં બોનેટમાંથી 2 થેલા છુપાવેલી રોકડ પોલીસે કબજે કરી. સાથે જ પોલીસે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડ્યો છે. ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક વાદળી રંગની શંકાસ્પદ કારને રોકવામાં આવી. પોલીસે કારની તલાશી લેતા તેના આગળના બોનેટમાં કાપડની થેલીમાં છુપાવેલી 500ના દરની 21,000 નોટો મળી આવી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને સંતોષકારક જવાબ ન મળતા તેની અટકાયત કરવામાં આવી. આરોપી 1 કરોડ ઉપરાંતની ચલણી નોટો અંગે આધાર પુરાવા કે બિલ રજૂ કરી શક્યો નથી. તેમજ આરોપી હિંમતનગરમાં કયા સરનામે જતો હતો તે પણ આપ્યું નથી. અમિત શાહે બનાસકાંઠાને આપી વિકાસ કાર્યોની ભેટ. સણાદર ખાતે દૂધ પાવડર પ્લાન્ટનું ખાતમુહૂર્ત. પશુપાલકોની આવક 5 વર્ષમાં 20%થી વધુ વધશે. આ હુંકાર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બનાસકાંઠાના સણાદરમાં મિલ્ક પાવડર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. વાવથરાદના સણાદર ખાતે બનાસ ડેરીના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું છે કે આવનાર 5 વર્ષમાં પશુપાલકોની આવક 20%થી વધુ વધશે. બનાસકાંઠાના સહકારી મોડેલને નવો આયામ આપતા શાહે અગથડા ખાતે તૈયાર થયેલા અત્યાધુનિક બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ સાથે તેમણે સણાદરમાં 150 ટીપીડી ક્ષમતા ધરાવતા મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું, જે કૃષિ મૂલ્ય સંવર્ધન અને સ્વચ્છ ઉર્જા દ્વારા પરિપત્ર અર્થતંત્રને પ્રોત્સાહન આપીને સીધા ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિમાં વધારો કરશે. ભરૂચનું આકાશ ઇન્ડિયન એરફોર્સ વિમાનોના ઘૂઘવાટાથી ગુંજી ઉઠ્યું. મને ઇન્ડિયા પર પ્રાઉડ ફીલ થાય છે કે સારંગ ટીમ આ બધું શો બતાવે છે ને હું આ જોઈને બહુ ખુશ થઈ છું. સ્કાય ટાઈપિંગ હતું, જોઈને ફૂલ એનર્જેટિક લાગ્યો. એકદમ જ ફાઇન શો હતો. ભરૂચમાં ઇન્ડિયન એર શોનો રોમાંચક એર શો જોવા મળ્યો. સારંગ અને આકાશગંગા ટીમોના દિલધડક કરતબોથી લોકો મંત્રમુગ્ધ બન્યા. શાળાના બાળકો અને નાગરિકો માટે બીડીએમએ, બીસીસી તથા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ શહેરે એક અવિસ્મરણીય ક્ષણોનો અનુભવ કર્યો. ઇન્ડિયન એરફોર્સની સારંગ અને આકાશગંગા ટીમોએ દિલધડક કરતબો કરીને લોકોને રોમાંચિત કરી દીધા. કાર્યક્રમ દરમિયાન સારંગ ટીમના 4 હેલિકોપ્ટરોએ આકાશમાં અદ્ભુત સંતુલન, ઝડપ અને સમન્વય સાથે હવાઈ કરતબો રજૂ કર્યા હતા. જ્યારે આકાશગંગા ટીમના 6 પેરાશૂટ ગ્લાઇડરો આકાશમાંથી ઉતરીને દિલધડક પેરા જમ્પિંગ કરીને લોકોને આકર્ષિત કર્યા. આ શો નિહાળવા માટે હજારોની સંખ્યામાં ભરૂચવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરની અનેક શાળાઓના વિદ્યાર્થીઓ પણ શિક્ષકો સાથે હાજર રહ્યા હતા અને ભારતીય વાયુ
સેનાના સાહસિક કારનામાઓ જોઈને ગર્વ અનુભવ્યો. આ પ્રસંગે એરફોર્સના કમાન્ડર દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંદેશ આપતા જણાવ્યું હતું કે યુવાનો માટે વાયુસેનામાં કારકિર્દી બનાવવા માટે અનંત તકો છે. યોગ્ય દિશા અને સંકલ્પથી કોઈ પણ અહીં સુધી પહોંચી શકે છે. उम्मीद है काफी चेहरों को अपनी ऑर्गेनाइजेशन में भारतीय वायुसेना में फ्यूचर में मिलने का मौका मिलेगा. રાજકોટના આંગણે ઐતિહાસિક એર શો પહેલા દિલધડક રિહર્સલ યોજાયું. ગુજરાતના 2 શહેરોમાં ભારતીય વાયુસેનાએ તેની તાકાત અને શક્તિનું પ્રદર્શન કરી સૌને દંગ કરી દીધા. રાજકોટના અટલ સરોવર ન્યૂ રેસકોર્સ ખાતે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યો. આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમ દરમિયાન સૂર્યકિરણ ટીમનો એર શો સાથે આકાશગંગાના જવાનો ચાલુ વિમાનમાંથી જમ્પ કરશે. એરપોર્ટ બેન્ડ અને વાયુસેનાનું શસ્ત્ર પ્રદર્શન યોજાશે. ભારતીય વાયુસેનાના 4 વિભાગોનું એક સાથે પ્રદર્શન એ ઐતિહાસિક ઘટના છે. અગાઉ પીએમ મોદીની હાજરીમાં કેવડિયામાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે કે રાજકોટને આ કાર્યક્રમની યજમાની કરવાનો મોકો મળતા લોકો પણ ઉત્સાહિત છે. આજે વાયુસેનાના જવાનોએ કાર્યક્રમનો ફૂલ ડ્રેસ રિહર્સલ કર્યું. રાજકોટના આકાશમાં જોવા મળ્યો સૂર્યકિરણનો રોમાંચ. એર શો પહેલા 9 હોક વિમાનોનું દિલધડક રિહર્સલ. પાયલટ્સ દ્વારા અહીં 40 મિનિટ સુધી અદ્ભુત અને દિલધડક કરતબ પણ રજૂ કરાયા. દર્શકો ડાયમંડ ફોર્મેશન, તેજસ વિમાનની આકૃતિ, લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ અને ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ જેવા અદ્ભુત સ્ટન્ટ જોઈને દંગ રહી ગયા. આ વિમાનો આકાશને તિરંગાના રંગથી રંગીન બનાવીને યુવાનોને સશસ્ત્ર દળમાં જોડાવા માટે પ્રેરિત પણ કરી રહ્યા છે. આ ભવ્ય એર શો આવતીકાલે 7 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગે અટલ સરોવર ખાતે યોજાશે. જો કે એ પહેલા જ રિહર્સલ સમયે લોકો આ કરતબો જોઈને મંત્રમુગ્ધ થયા. ચોમાસાએ વિદાય લીધાને દિવસો વીતી ગયા, પરંતુ ભાવનગરના ખાટસુરા ગામના લોકોની પીડા હજુ યથાવત છે. વિકાસના વાયદા તો બહુ થયા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ખાટસુરા ગામ, જ્યાં લોકો હજુ પણ વિકાસની વાટ પકડીને બેઠા છે. જરા આ દ્રશ્યો જુઓ. લોકો ઊંડા પાણીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. તરેડી ગામ સુધી પહોંચવા માટે સ્કૂલ જતા નાના બાળકો, ઇમરજન્સીમાં હોસ્પિટલ જતા દર્દીઓ હોય અથવા રોજિંદા મહેનત માટે નીકળતા લોકો હોય, આ બધાને મજબૂરીએ નદીના ઊંડા પાણીમાંથી પસાર થવું પડે છે. આ સ્થિતિ અત્યારની નથી, છેલ્લા 10 વર્ષની છે. ગામ લોકોએ અનેક વાર રજૂઆતો પણ કરી, પરંતુ ગામ લોકોની રજૂઆતોને લઈને તંત્ર તરફથી ફક્ત આશ્વાસનો જ મળ્યા. મોટા મોટા વિકાસના દાવાઓ વચ્ચે ખાટસુરા ગામની આ વાસ્તવિક પરિસ્થિતિ છે. ગામના લોકો છેલ્લા 10 વર્ષથી પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. જ્યારે ચોમાસું આવે ત્યારે અહીં રહેતા લોકોની સ્થિતિ વિકટ બની જાય છે. તેથી તંત્ર આળસ મરેડીને ગ્રામજનો સામે જુએ તેવી લોક માંગ ઉઠી છે. એક બંધ બ્રિજના કારણે હજારો લોકો પરેશાન. લોકોએ કરી સમારકામની માંગ. ભાવનગરના મહુવા તાલુકામાં આવેલો સૌથી મોટો માલણ નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત બનતા લોકોને ભારે હાલાકી પડી. નબળા સ્ટ્રક્ચરના કારણે આ પુલ પર વર્ષ 2015થી ભારે વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. આ બ્રિજનો ઉપયોગ મહુવા ઉપરાંત સથરા, વાઘનગર, નેપ, કોટડા, કડસાર સહિતના 50 ગામોના લોકો કરે છે. તાજેતરમાં ધોધમાર વરસાદમાં પાણીના પ્રવાહના કારણે પુલની રેલિંગ અને અમુક ભાગ તૂટી ગયો છે, જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. 4 મહિના પહેલા મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે નવો બ્રિજ બનાવી આપવા માટેની દરખાસ્ત કરી હતી, પરંતુ હજુ સુધી દરખાસ્ત મંજૂર નથી થઈ. સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ નવા બ્રિજ માટેનું સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ નવા બ્રિજની કામગીરી કરવામાં આવશે. ત્યારે પરેશાન થઈ ચૂકેલા સ્થાનિકો તાત્કાલિક બ્રિજના સમારકામની માંગ કરી રહ્યા છે. 10 આરોગ્ય કેન્દ્રો ખાઈ રહ્યા છે ધૂળ. છોટાઉદેપુર જિલ્લાની આ કઠણાઈ છે. લોકોને પોતાના ગામમાં ઘર આંગણે જ આરોગ્ય સેવા મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયા, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક આરોગ્ય કેન્દ્રો જે બનીને તૈયાર છે પરંતુ હજુ શરૂ નથી થયા. બોડેલી તાલુકામાં અંદાજે 10 જેટલા આરોગ્ય કેન્દ્રો આજે પણ તૈયાર હોવા છતાં ધૂળ ખાઈ રહ્યા છે. બોડેલી તાલુકાના નાના અમાદરા ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર આવેલું છે, પરંતુ આજે પણ ગામના લોકોને 4 કિલોમીટર દૂર આવેલા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર પર જવું પડે છે. કાશીપુરા ગામમાં આવેલ કેન્દ્રની પણ આ સ્થિતિ છે. આ આરોગ્ય કેન્દ્રો બંધ છે કારણ કે હજુ સુધી તેના લોકાર્પણ નથી થયા. નેતાઓ પાસે સમય ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે પેટા આરોગ્ય કેન્દ્ર તૈયાર હોવા છતાં પણ લોકોને તેનો લાભ નથી મળતો. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 200 કરોડનો ફટકો. પોંગલના 1000 કરોડના વેપાર પર સંકટ.
દક્ષિણ ભારતમાં તાજેતરમાં આવેલા ચક્રવાતી તોફાને સુરતના ગતિશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી એકવાર ગંભીર ફટકો માર્યો છે. ચેન્નઈ અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે ત્યાંના મુખ્ય કાપડ બજારો સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે. આના કારણે પોંગલના મોટા તહેવારની સિઝનમાં સુરતથી કરોડોનો વેપાર કરતા 7 થી 8 હજાર જેટલા વેપારીઓને સીધી અસર થશે. જો પરિસ્થિતિ સામાન્ય નહીં થાય તો ઉદ્યોગને અંદાજે 200 કરોડ સુધીનું મોટું નુકસાન પણ થઈ શકે છે. વેપારીના મતે પોંગલના 1000 કરોડના વેપાર પર સંકટ છે. સામાન્ય રીતે આ સિઝન 15 નવેમ્બરથી શરૂ થાય છે. ડિસેમ્બર મહિનો તેનો પીક ગણાય છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં સુરતની સાડીઓ, શૂટિંગ શર્ટિંગ, ડ્રેસ મટીરિયલ્સ, ફેન્સી ફેબ્રિકની ભારે માંગ રહે છે. ઉદ્યોગ જગત દ્વારા આ વર્ષે 800 કરોડથી 1000 કરોડના વેપારની અપેક્ષા હતી. ગત વર્ષે આ બિઝનેસ 900 કરોડ સુધી પહોંચ્યો હતો. દક્ષિણ ભારતમાં પોંગલ પર્વને લઈ સુરતની સાડીઓની માંગ રહે છે, પરંતુ આ વર્ષે દિત્વા વાવાઝોડાથી ટેક્સટાઇલ ઉદ્યોગ જગતને ભારે નુકસાનીની શક્યતા છે. સુરતના 7 થી 8 હજાર વેપારીઓ પર તેની માઠી અસર થશે. સુરતમાં ધૂળ ઉડાડતી 145 કન્સ્ટ્રક્શન સાઇટને દંડ. સુરત શહેરમાં દિવસે ને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે. સુરતની હવા ઝેરી બની ગઈ છે, જેથી પ્રદૂષણ ઓગતા એકમો સામે સુરત મહાનગરપાલિકાએ આક્રમક તેવર બતાવ્યા છે. વધતા જતા પ્રદૂષણને રોકવા માટે પ્રદૂષણ કરતા એકમોને દંડ ફટકાર્યો છે. ધૂળ ઉડાડતી 145 કન્સ્ટ્રક્શન સાઇટને 44 લાખનો દંડ ફટકાર્યો છે. ગ્રીન નેટ, બેરિકેડિંગ, પાણીનો છંટકાવ જેવા માપદંડોના આધારે પેનલ્ટી ફટકારી છે. નવા વિકસતા મોટા વરાછામાં 26 તો અઠવામાં 22 સાઇટો સામે કાર્યવાહી કરી, જેથી પ્રદૂષણ કરતા એકમોના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. કચ્છની સુંદરતા નિહાળવા માટે લાખો વિદેશી ફ્લેમિંગો પક્ષી કચ્છ પહોંચ્યા અને જો 1 લાખથી વધુ ફ્લેમિંગોનો અદ્ભુત આકાશી નજારો. આ દ્રશ્યો જોતા જ બોલી ઉઠશો કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છના રણ પ્રદેશમાં શિયાળા દરમિયાન લાખો સુરખાબ ફ્લેમિંગો પક્ષીઓનું આગમન થાય છે. આ પક્ષીઓ લાખેણા જાની તરીકે ઓળખાય છે. અત્યારે કચ્છની સુંદરતા નિહાળવા માટે લાખો વિદેશી પક્ષીઓનું આગમન થઈ ગયું છે. હાલમાં રાપર તાલુકાના કુડા પાસેના મોટા રણમાં 1 લાખથી વધુ ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. ખડીરના અમરાપરથી લોધરાણી તરફ જતા સેકન્ડ રોડ ટુ હેવન માર્ગ વચ્ચે તેમનો જમાવડો જોવા મળે છે. આગામી સમયમાં તેમની સંખ્યા 3 લાખને પાર કરી જવાની શક્યતા. બેભાન થઈ ગયેલા સાપને મળ્યું જીવનદાન. વલસાડમાં બેભાન સાપને યુવકે CPR આપી બચાવ્યો. અત્યંત ઝેરી મનાતા રશેલ વાઇપર સાપને CPR આપીને જીવ બચાવ્યો હતો. પોતાના જીવને જોખમમાં મૂકીને આ જીવદયા પ્રેમીએ ઝેરી સાપના મોઢામાં સ્ટ્રો નાખી CPR આપ્યું હતું. આ ઘટના બની વલસાડના પાર્ટીમાં. વલસાડ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયામાં CPR આપી સાપને નવું જીવન આપવાનો આ બીજો કિસ્સો છે. પાડીની એક જાણીતી સ્કૂલમાં લાકડાના જથ્થા નીચે 2 સાપ દેખાયા હતા. આથી સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી. શાળાના શિક્ષકોએ તાત્કાલિક પાડીના જાણીતા જીવદયા પ્રેમી અલી અંસારીને જાણ કરી, જેથી તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાકડાના જથ્થા વચ્ચેથી એક રસેલ વાઇપરને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું, જ્યારે અન્ય એક રસેલ વાઇપર લાકડાના જથ્થા નીચે દબાયેલો હતો અને બેહોશ અવસ્થામાં હતો. આથી તાત્કાલિક લાકડા દૂર કરી તેને બહાર કાઢ્યું, પરંતુ આ રસેલ વાઇપરના શરીરમાંથી કોઈ હલચલ નહીં થતા આ જીવદયા પ્રેમીએ જ્યુસ પીવાની સ્ટ્રો રસેલ વાઇપરના મોઢામાં નાખી CPR આપ્યું અને સોશિયલ મીડિયામાં જીવદયા પ્રેમીના આ અદમ્ય સાહસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાને કચ્છ સાથે જોડતા મુખ્ય રસ્તા પર બ્રિજના અધૂરા કામથી હજારો લોકોને હાલાકી પડી રહી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ આ બ્રિજ બંધ કરીને સમારકામ શરૂ કર્યું હતું અને આ કામ 90 દિવસ સુધીમાં પૂરું કરવા માટે જણાવ્યું હતું, પરંતુ સમય મર્યાદા વીતી ગયાના 15 દિવસ પછી પણ કામગીરી અધૂરી છે. બ્રિજ બંધ હોવાથી વાહન ચાલકોને કેનાલની બાજુમાં આવેલા અત્યંત બસમાર ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેનાથી દુધરેજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સુરેન્દ્રનગર તેમજ અન્ય જે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્રણ મહિના ઉપર ચાલુ થઈ ગયા હોવા છતાં પણ આ પુલનું કામ હજી પૂર્ણ થયું નથી અને જે આપવામાં આવેલ ડાયવર્ઝન લગભગ 2 થી 2.5 કિલોમીટર દૂર અને એટલી હાલતમાં ખરાબ છે કે ધૂળની ડમરી, લોકો એટલા બીમાર પડી રહ્યા છે કે ના પૂછો વાત. અને છેલ્લા અહીંથી આજ પુલ ઉપરથી લગભગ અંદાજે રોજના 2 થી 3 હજાર વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે લોકોને ખૂબ જ હેરાન પરેશાન થયા રહ્યા છે. બધા પબ્લિકને ફૂલ તકલીફ પડે છે, બરોબર. અહીંયા બાકાતરી ધાંગધ્રાથી
ખોડુથી જે માણસો આવે જાય એને તકલીફ પડે છે. બીજું રિક્ષાવાળા ભાડા ડબલ કરી નાખ્યા છે, બરોબર. અહીંથી જ્યારે નીકળે માણસો ત્યારે અહીંયા પહેલો જ્યારે પુલ આગળનો ભર્યું ત્યારે આ પારી ઉપરથી ઠેકીને જતા હતા બધા, એમાં એક દીકરી પડી ગઈ. એ તો ભાગશાળી કે એનો પગ પેલા પિલરના ઓલામાં ભરાઈ ગયો તો બચી ગઈ, બરોબર. આ કંઈ કામ કરતા નથી, કેદી કરે પૂરું એનું કંઈ નક્કી નથી. સુરેન્દ્રનગર નજીક દુધરેજ નર્મદા કેનાલ પર આવેલો પુલ જર્જરિત બનતા તંત્ર દ્વારા આ પુલ સમારકામના નામે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારે તંત્ર દ્વારા 90 દિવસમાં આ બ્રિજનું જે છે રિપેરિંગની કામગીરી છે પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તો જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યાં કામની બહાર એક મસ્ત મોટું બોર્ડ પણ મારી દેવાયું હતું કે આ પુલનું કામ છે માત્ર 90 દિવસમાં પૂર્ણ કરી અને રાબેતા મુજબ છે એ પુલ ફરીવાર શરૂ કરવામાં આવશે. પરંતુ આ કામગીરી જે 90 દિવસની સમય મર્યાદા હતા તેને પૂર્ણ થઈ જવા છતાં હજુ સુધી છે એ પુલ છે રાબેતા મુજબ વાહન ચાલકો માટે ફરી શરૂ કરવામાં ન આવતા સુરેન્દ્રનગરથી ધાંગધ્રા કચ્છ સહિતના જે વિસ્તારો છે તે તરફ જતા રોડના હજારો વાહન ચાલકો છે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ બ્રિજનું કામ છે એ પૂર્ણ કરી અને રાબેતા મુજબ ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વેડવા અને ફાફણી ગામને જોડતા નવા રોડનું કામ આશરે 3 થી 4 વર્ષથી અટકી પડ્યું છે. એક સ્થાનિક ખેડૂત દ્વારા આ કામ અટકાવવામાં આવ્યું છે. આ રોડનું કામ અટકી જવાથી બંને ગામના લોકોને ભારે હાલાકી પડી રહી છે. બીમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા માટે લોકોને 5 થી 6 કિલોમીટરનો વધારે ચક્કર લગાવવો પડી રહ્યો છે. ત્યારે વેડવા ગામના સરપંચે આ મામલે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનતા આ રોડનો 1 કિલોમીટરનો ટુકડો દર વખતે અધૂરો રહી જાય છે. તો જિલ્લા પંચાયત વિભાગના અધિકારીને આ બાબતે પૂછતા આ રોડ વિશેની જાણકારી તેમની પાસે ન હોવાનું જણાવીને કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં બિસ્માર રસ્તાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બોડેલી તાલુકાના કોસિન્દ્રાથી ભાખા ગામને જોડતા 15 કિલોમીટરના માર્ગ એટલે કે હદ સુધી બિસ્માર બની ગયો છે કે આ રસ્તા પરથી વાહન ચાલકોને જીવને જોખમે પસાર થવું પડે છે. આ માર્ગ ઉપર એટલા બધા ખાડા આવે છે કે ક્યાં ખાડાને ટાળવો, જરા ચૂક થાય તો સ્લીપ ખાઈને પડી જવાય. કેટલાય લોકો આ રસ્તા પર પડી ગયા હોવાની ઘટના પણ બની છે. છોટાઉદેપુરમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગ્રામજનો મૂળભૂત સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે. આત્રોલી જૂથના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા 12 જેટલા ગામોમાં પાકા રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગર્ભવતી મહિલાઓ, વિદ્યાર્થીઓ સહિતના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક પત્ર ટ્રાફિક સમસ્યા દૂર કરી વરાછાને રાહત આપવા બાબતે પત્ર લખ્યો. પત્રમાં તેમણે પાલિકા અને પોલીસની કામગીરીને વધાવી તો વધુમાં પોલીસ અને પાલિકાની કામગીરી સમયે કેટલાક લોકો હેરાન પરેશાન થતા હોવાનું પણ જણાવ્યું. અમુક જગ્યાએ જ્યાં જરૂરી ન હોય ત્યાં પોતાની જગ્યાએ ઓટલા પર બેસી ધંધો કરતા હોય તેવા લોકો પણ ભોગ બનતા હોવાનો ઉલ્લેખ કર્યો. એરપોર્ટ પર અનોખા દ્રશ્યો જોવા મળ્યા. ફ્લાઇટ ન આવી તો એરપોર્ટ પર મુસાફરો પત્તા રમ્યા. ઇન્ડિગોથી મુસાફરી કરી દુબઈ જનારા મુસાફરોનો વિડીયો વાયરલ થયો. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરના દ્રશ્યો જુઓ. ઇન્ડિગોની સુરતથી દુબઈ ફ્લાઇટ કલાકો સુધી ડિલે થતા રાહ જોઈને કંટાળી ગયેલા મુસાફરોએ એરપોર્ટના વેઇટિંગ એરિયામાં જ પત્તા કાઢ્યા અને તાસ રમવા બેસી ગયા. આ ઘટનાનો નજારો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે કેટલાક મુસાફરો વેઇટિંગ રૂમમાં બેઠા છે અને એકબીજા સાથે પત્તા રમીને મજા માણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સુરતી લાલાઓના સ્પિરિટનો નજારો વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે છેલ્લા 5 દિવસથી ઇન્ડિગોની ફ્લાઇટના ધાંધિયા જોવા મળી રહ્યા છે. એક્સપાયરી ડેટ વાળી બોટલો ચડાવી દેવાઈ અને વડોદરાની સરકારી હોસ્પિટલમાં ઘોર બેદરકારી. વડોદરાની સરકારી હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીથી દર્દીનો જીવ જોખમમાં મુકાયો. શહેરની સરકારી ગોત્રી જીમર્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરી એક વખત બેદરકારીની ઘટના બની. હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીને એક્સપાયરી ડેટ પૂરી થયેલી પેરાસિટામોલ ઇન્ફ્યુઝનની 100 મિલીમીટરની બોટલ ચડાવી દીધાનો આક્ષેપ છે. આની જાણ થતાં જ દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં જોરદાર હોબાળો મચાવ્યો, જે મામલે હાલ હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જાણવા મળતી વિગતો મુજબ સારવાર માટે દાખલ થયેલા દર્દીને પેરાસિટામોલ ઇન્ફ્યુઝનની બોટલ ચડાવવામાં આવી હતી. બાદમાં પરિવારજનોએ બોટલની એક્સપાયરી ડેટ તપાસી તો નવેમ્બર 2025માં જ તેની મુદત પૂરી થઈ ગયેલી જણાઈ હતી. બોટલની મેન્યુફેક્ચરિંગ ડેટ ડિસેમ્બર 2023 દર્શાવવામાં આવી હતી, જ્યારે એક્સપાયરી ડેટ નવેમ્બર 2025 હતી. જો કે હાલ ડિસેમ્બર 2025 ચાલી રહ્યો હોવાથી આ બોટલ સ્પષ્ટ રીતે એક્સપાયર્ડ ગણાય છે.
કેનાલમાં 20 ફૂટ ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા પાણી, તો વાવ થરાદના એક ગામની સીમમાં તબાહી. ખેતરોમાં જળબંબાકારની આ સ્થિતિ જોઈને લાગે કે ભર શિયાળે માવઠું પડ્યું હશે, પરંતુ બીજા દ્રશ્યો જોઈએ તો ખબર પડશે કે ખેતરોમાં ફરી વળેલા આ પાણી પાછળ જવાબદાર છે ગાબડું. વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું. ઈઢાઢા ઢીમા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પડ્યું 20 ફૂટ જેટલું મોટું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. તો ખેડૂતે કરેલ રવિ પાક પર ગાબડાના કારણે પાણી ફરી વળ્યું. અગાઉના વરસાદના કારણે કેનાલ તૂટી ગઈ હતી, જેનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કેનાલ ફરી તૂટી જતા કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે, અને જેનું પરિણામ એ છે કે ખેડૂતોના રવિ પાક પર આવી પડ્યો છે મોટો ખતરો. પડવાની માઠી અસર ઘઉંના પાક પર થશે, આ આગાહી કરી છે હવામાન વિભાગના પૂર્વ વૈજ્ઞાનિકે. ક્લાઇમેટ ચેન્જની અસર વાતાવરણ અને ઋતુઓ પર જોવા મળી રહી છે, જેના કારણે હાલમાં શિયાળો હોવા છતાં જોઈએ એવી ઠંડી નથી પડી રહી. હવામાન વિભાગના પૂર્વ વૈજ્ઞાનિક અશોક દેસાઈએ જણાવ્યું કે શિયાળો શરૂ થયાને કેટલાય દિવસો શરૂ થઈ ગયા છતાં હજુ સુધી કડકડતી ઠંડી નથી પડી રહી. ક્લાઇમેટ ચેન્જની અસરને કારણે ખેડૂતોના પાક પર માઠી અસર થઈ શકે છે. તેમણે જણાવ્યું કે ઘઉંના પાકમાં સફળતા ન મળવાની શક્યતા છે. કે ઘઉંનો જે દાણો છે એ ઠંડી પડે તો જ ભરાય, પરંતુ અત્યારે આપણે જે ઠંડી પડવી જોઈએ એ પડતી નથી, અને એના કારણે ઘઉંનો દાણો જે 1.5 ગ્રામનો થવો જોઈએ એને બદલે લગભગ 0.5 ગ્રામનો થાય છે, અને એમાં જે કાર્બોહાઈડ્રેટ ભરાવો જોઈએ એ નથી ભરાતો. એના કારણે તમે સામાન્ય સમજી શકો કે 15 કિલો એટલે 5 કિલો પાક ઉતરશે, અને જેને 15 ક્વિન્ટલ ઉતરતો હશે ઘઉં એને 5 ક્વિન્ટલ આવશે. એટલે ઘઉંના પાકમાં પણ થોડી સફળતા નહીં મળવાનો અહેસાસ અત્યારે લાગી રહ્યો છે. અને 2 બાળ સિંહનો અદ્ભુત વિડીયો સામે આવ્યો. સિંહ બાળને માતાએ આપી પાણી વચ્ચેથી પસાર થવાની ટ્રેનિંગ. સિંહની લટારના કે સિંહના ટોળાના દ્રશ્યો તો બહુ જોયા, પરંતુ હવે સામે આવ્યો એક અદ્ભુત વિડીયો. સિંહણ અને 2 સિંહ બાળનો હૃદયસ્પર્શી નજારો કેમેરામાં કેદ થયો. વાયરલ થઈ રહેલો આ વિડીયો શાસનગીરના કમલેશ્વર ડેમ વિસ્તારનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક સિંહણ પોતાના 2 બાળકો સાથે નદી વચ્ચેથી પસાર થઈ રહી છે. આ નજારો જોતા જાણે એવું લાગે છે કે નાના બાળકોને માતા પાણી વચ્ચેથી પસાર થવાની જાણે ટ્રેનિંગ આપી રહી હોય. માતાની પાછળ પાણી વચ્ચેથી પસાર થઈ રહેલા સિંહ બાળનું આ નજારો સિંહ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળસિંહ માતાના પગલે પગલે ચાલતા પાણીમાંથી બહાર નીકળ્યા. માતા સિંહણ અને બાળસિંહનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અમદાવાદમાં બાઇક ચાલકે અકસ્માત બાદ દાદાગીરી કરી ઠપકો આપતા યુવકને માર્યો માર. અમદાવાદના સિંધુવન રોડ પર ચોંકાવનારી ઘટના બની છે. અહીં બજરંગ સુપર માર્કેટની બહાર બાઇક ચાલકની સામાન્ય ટક્કર બાદ શરૂ થયેલા ઝઘડાએ જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું. સીસીટીવીમાં જોઈ શકાય છે કે 2 શખ્સો બાઇક પર જઈ રહ્યા છે, જે રસ્તા પર ઉભેલા રાહદારીના કારણે નીચે પટકાયા. ત્યારબાદ બાઇક ચાલક અને બાઇક પાછળ બેસેલ શખ્સે રાહદારીને મારવાનું શરૂ કર્યું. બાદમાં બાઇક ચાલકે તેના સાગરીતોને બોલાવ્યા હતા અને તલવારથી હુમલો પણ કર્યો, જેના કારણે યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. બાઇકની ટક્કરની અદાવતમાં અમદાવાદના પોશ વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો. બોડકદેવ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતમાં માનવભક્ષી દીપડાએ ફફડાટ ફેલાવ્યો. ખેતરમાં એક વ્યક્તિ પર કરી દીધો હુમલો. દક્ષિણ ગુજરાતમાં ખૂંખાર દીપડાએ આતંક મચાવ્યો છે. દીપડાઓ શિકારની શોધમાં હવે ગામડાઓ અને શહેર સુધી આવી પહોંચ્યા છે. સુરતના માંડવીમાં દીપડા રેસ્ક્યુ સેન્ટરના લોકાર્પણ બાદ પણ દીપડાનો આતંક ઓછો નથી થયો. માંડવીના જરપણ ગામની સીમમાં દીપડાએ ખેતમજૂર પર હુમલો કરતા હાહાકાર મચી ગયો. દીપડાએ શ્રમજીવી પર હુમલો કરતા તેઓના માથા અને હાથના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિશાલ બાગુલ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પાંડોરમાળ ગામના રહેવાસી છે. મહત્વનું છે કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેતમજૂરો શેરડી કાપણી કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ દીપડો ત્રાટક્યો અને હુમલો કરી દીધો. એકાએક દીપડાએ હુમલો કરી દેતા લોકોએ બૂમાબૂમ કરી હતી. બીજી તરફ વન વિભાગની ટીમ તેમજ સરપંચ હરકતમાં આવ્યા અને ઘટના સ્થળે પહોંચીને દીપડાને સકંજામાં લેવાની તજવીજ હાથ ધરી હતી. ખાનગી કંપનીમાં લાગી વિકરાળ આગ, માંડ કાબૂમાં આવી. ભીષણ આગની આ જ્વાળાઓ પાવડર બનાવતી કંપનીમાંથી નીકળી રહી છે. વલસાડના પાડી ખાતે ભયંકર આગ લાગવાની ઘટના બની. વલસાડના પાડીના ઉમરસાડી ખાતે આવેલા એક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ભીષણ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેના પગલે સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર બીએન ઇન્ડસ્ટ્રીઝના યુનિટ 2 માં આગ લાગી હતી. એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પાડી, વલસાડ
વલસાડ, અતુલ સહિત વાપી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર સદનસીબે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિની ઘટના બની નથી.